જય હિન્દ મિત્રો, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જોવાના છે 21 જૂન 2026ના પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે એવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો. તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમે તમારી નોટમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને તમારે એનું રિવિઝન કરવાનું થાય તો મિત્રો તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો છો. અને મિત્રો આપણે કરંટ અફેર્સ જે છે એ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે. મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ મિત્રો તમારે તૈયાર હશે. અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે. અને મિત્રો કરંટ અફેર્સની બુક જો તમે તમારી રીતના તૈયાર કરેલી હશે તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને એ તમને યાદ પણ જલ્દીથી રહી જશે. તો ચાલો મિત્રો આગળ વધીએ, પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો. તો ચાલો મિત્રો હવે પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ. પ્રશ્ન પહેલો જોઈએ. આગામી ચોમાસુ સત્રમાં કઈ રાજ્ય સરકાર સમાન નાગરિક સંહિતા એટલે કે યુસીસી, મિત્રો એનું પૂરું નામ શું છે તો કે યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરવા જઈ રહી છે? તો મિત્રો એ છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર. મિત્રો કેટલામું રાજ્ય બનશે આ તો કે ચોથું રાજ્ય બનવાનું છે. મિત્રો સૌ પ્રથમ આ બિલ કોણે પસાર કરેલું હતું, બીજું કોણે પસાર કરેલું હતું અને મિત્રો ત્રીજું રાજ્ય કયું છે? ઓકે, તો મિત્રો હું તમને બે રાજ્યના નામ કહી દઉં છું. એક તો બીજું કહી દઉં કે આપણું ગુજરાત છે. આ યુસીસી બિલ પસાર કરનાર બીજું રાજ્ય કયું છે તો કે આપણું ગુજરાત. ત્રીજું તો કે અસમ. મિત્રો સૌપ્રથમ આ બિલ કોણે રજૂ કરેલું હતું તો એ છે, એ તમારે મને કોમેન્ટ કરીને કહેવાનું છે. ઓકે, તો ચાલો આગળ વધીએ મિત્રો. હવે પ્રશ્ન બીજો જોઈએ. ભારત અને જાપાને સૂર્યના ચુંબકીય ક્ષેત્રની દેખરેખ માટે કયા ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો છે? તો મિત્રો એ છે ગ્રેપ્સ 3 મિયોન ટેલિસ્કોપ. પ્રશ્ન ત્રીજો જોઈએ. રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત સરકારે તાજેતરમાં કઈ નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકી છે? તો એ છે વિકસિત ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 2026. પ્રશ્ન ચોથો જોઈએ. ખાન ક્વેસ્ટ સૈન્ય અભ્યાસ કયા દેશમાં આયોજિત કરવામાં આવશે? તો મિત્રો એ દેશનું નામ છે મંગોલિયા. પ્રશ્ન પાંચમો જોઈએ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાજેતરમાં સંરક્ષણ દળો અને પોલીસના જવાનોને કેટલા વીરતા પુરસ્કારો એનાયત કર્યા છે? તો મિત્રો 51 વીરતા પુરસ્કારો એનાયત કર્યા છે. પ્રશ્ન છઠ્ઠો જોઈએ. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં ગ્રીન હાઇડ્રોજન સેક્ટર માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો એ પોર્ટલનું નામ છે GHCI પોર્ટલ. અને મિત્રો આ GHCIનું પૂરું નામ છે ગ્રીન હાઇડ્રોજન સર્ટિફિકેશન પોર્ટલ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન સાતમો જોઈએ. તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દેશના પ્રથમ ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો મિત્રો એ રાજ્ય છે મિત્રો એ જિલ્લો છે ગુજરાતનો તો કે ગાંધીનગર. પ્રશ્ન આઠમો જોઈએ. તાજેતરમાં મગજ ખાતા અમીબાના કારણે કયા રાજ્યમાં સૌથી વધુ મોત નોંધાયા છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે કેરળ. પ્રશ્ન નવમો જોઈએ. 51મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો મિત્રો એ કરી હતી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. મિત્રો 10મો પ્રશ્ન જોઈએ. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે કયા દેશે લઘુત્તમ વય મર્યાદા 15 વર્ષ નક્કી કરી છે? તો એ છે UAE મિત્રો એટલે કે સંયુક્ત આરબ અમીરાત. પ્રશ્ન 11મો જોઈએ. ઓપન સોપ્રા સ્ટેરિયા ડે લિયોન શું છે મિત્રો? ઓપન સોપ્રા સ્ટેરિયા ડે લિયોન 2026 ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ ડબલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો એ જીત્યો છે ભારતના નિક્કી પુનાચા અને થાઇલેન્ડના પૃચા ઇસારોએ. પ્રશ્ન 12મો જોઈએ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો એ ઉજવવામાં આવે છે 21 જૂનના રોજ. અને મિત્રો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત ક્યારે થઈ હતી? તો એ થઈ હતી 2015માં. એટલે કે મિત્રો સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવવામાં આવ્યો હતો. ઓકે,
ચાલો આગળ વધીએ. પ્રશ્ન 13મો જોઈએ. 21 જૂન 2026ના રોજ કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો છે? તો મિત્રો એ હમણાં તાજેતરમાં જે ટૂંકમાં એટલે કે આજે જ 21 જૂન છે. ઓકે, તો મિત્રો આ 21 જૂન 2026ના રોજ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન 14મો જોઈએ. એનસીઈઆરટી કઈ હડપ્પાકાલીન મૂર્તિનું મૂળ ચિત્ર પોતાના પુસ્તકમાં ફરીથી સામેલ કરશે? તો મિત્રો એ છે કાંસાની નર્તકીનું મૂળ ચિત્ર. મિત્રો આગળ વધીએ. છેલ્લો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પાક લોન માફીની મિત્રો ફરીથી જોઈએ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પાક લોન માફીની મર્યાદા 50,000થી વધારીને 75,000 કરી છે? તો મિત્રો એ રાજ્ય છે તેલંગાણા. તો મિત્રો આ હતા 21 જૂન 2026ના પરીક્ષાલક્ષી કરંટ અફેર્સના પ્રશ્નો. તો મિત્રો જો તમે આવા જ કરંટ અફેર્સના પ્રશ્નો રોજે રોજ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને એક કોમેન્ટ કરી દો. તો મિત્રો અત્યારે અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.